લાંબી લાંબી વાલ પાપડીનું શાક બને છે. પાપડી કહેવાય કે રોગવાલ કહેવાય? એમાં વાલોર, વાલોરનું શાક બને. ત્યાં અહીં આવ્યું સંભળાય છે તને? મારે જ આવે કમ્પ્લેટ આલે છે. તા ગોળો ક્યાં ગયો? હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના લોગમાં સ્વાગત છે. અને આજે ભાઈ મસ્ત મજાની એક સવાર થઈ ગઈ. જો સૂરજ ભગવાન તો આમ કેટલાય આમ જો કેટલા બહુ ગુસ્સા ચડી ગયા. થોડાક આપણે હાર હુડા રહ્યા ને, હવે થોડું કામ ઓછું રહ્યું એટલે થોડાક મોડા લેટ ઉઠીને ડાયરેક્ટ સિરાવી નાખ્યું. એક તો એ કામ કાઢી નાખ્યું. બસ સિરાવી મસ્ત મજાનું ચા બા પછી તો હોય કે ના હોય, સિરાવવાનું જડી જાય ને એટલે હાલે. એક નંબર ડન થઈ ગયો. અને અમારે જો હજી કંઈ કામકાજ હાલે છે. જો અમારે હજી મંજુ આમ આડાવરી થાય છે. હેલો, હાવ આર યુ? ગુડ મોર્નિંગ, કેસે હો? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમને હે ને હમણાં ટાઈટ થોડીક વધારે પડે છે એટલે હાથ હાવ ઠેડાઈ જાય છે. ખાઈ પી લીધું, લુગડા ધોવા પડવા એમ થાય કે હા તો પોરો ખાઈ જાય, તડકો થાય તો ધોવાય એમ ના હોય? અટાળમાંથી તો ફરજિયાત છે હે? તો એ કે કંઈ ફરજિયાત નથી. એટલે જો હજી છે ને બધા હીરાવે અને હીરાવતા આમાં હે ને હાથું ને આમ દાંતું કહે છે કોગરા કરતા કરતા હાથમાં ગ્લાસ છે ને શું હાલે? સિરાવી લીધું મસ્ત મજાનું ભાઈ. સવારમાંથી તો છે ને શિયાળા હોય ને એટલે ગોળ ને ઘી બહુ ભાવે. અને અહીંયા જો મસ્ત મજાના ગુલાબ ઉખડ્યા છે. જો ભાઈ ભાઈ શું વાત છે. હલો મિત્રો, આજે અમારે હે ને અહીંયા આજે ઘરમાં જો આ લાંબી લાંબી વાલ પાપડીનું શાક બને છે. પાપડી કહેવાય કે રોગવાલ કહેવાય? એમાં વાલોરનું શાક બને. એમાં બે વકલ લાગે. આ સફેદ લાગે નહીં? જો આ ફોઈલીની સફેદ છે અને આ કેવી છે? લીલી. આ સફેદ, આ લીલી. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. મસ્ત મજાનું આજ વાલોરનું શાક બને છે. આવા પાંદડા ના નાખો તો મને એકચ્યુઅલી ન ભાવે. વાલ ફોલીને જ નાખો તો દાણા બહુ નથી ભરેણા. પાણી વધારે થઈ ગયું છે એટલે દાણા બહુ નથી ભરેણા. ને અમારે દિયાબેન જોવા બારા બેઠા. હાલો, જય દ્વારકાધીશ, મહાદેવ. કેમ છો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાઈ શું વાત છે. મારે હાલો ખંભાળીએ જાઉં. તારે આવવું? મારે કામ છે એટલે જાઉં. કામ હોય એટલે જાઉં. ત્યાં અહીં આવ્યું સંભળા છે તને? મારે જવાનું છે ખંભાળીએ. ત્યાં થોડું કામ છે એટલે જાઉં. હવે તો સંભળાય ને? મેં એમ કીધું ખંભાળીએ જાઉં, મારે કામ છે. હવે તો સંભળાયું ને? તાર ત્યાં કામ છે. તારે ભણવા જાઉં બાલ મંદિરમાં? દાદા ના આવે, દાદા વાળીએ વૈયા ગયા. તારે એકલીને જવાનું છે. તારી કોઈ નહીં આવે, તારે એકલીને જાવ. માય નહીં આવે. શું કરતી ત્યાં જ? હલો મિત્રો, 5:30 વાગી ગયા છે અને હું આવી ગયો છું ખંભાળિયાથી ઘરે. કામ હતા એ કામ બધાય અટકલ પડ્યા. વળી પાછું કાલ જવાનું છે ભાઈ. જમીનને લગતા કામ છે એટલે ઘડીકમાં તા ના ખૂટે, કંઈક ને કંઈક ઘટતું હોય. અને અમારે દિયાબેન જો અહીંયા રમે છે મસ્ત મજાની. શું કર દિયા? હે પાવડેથી રમશો? પાવડેથી રમાય કઈ? હે આમ જતા પાવડેથી રમાય? પાવડેથી રમાય કઈ? જા પાવડેથી રમે. અને તબેલાનું કહી ને તો ભાઈ જય દ્વારકાધીશ. બીજું ઈ ભીહું પાવા કઈ મિત્રો આવે તારે પાવાની હોય ભેંસું. અને આજે આપણે છે ને કંઈક તબેલાનું ઘણા સમય પછી વ્યૂ નથી લીધું. આજે આપણે થોડોક વ્યૂ લઈ લઈએ. કારણ કે ભેંસોમાં કહીને તો મિત્રો 4 ભેંસું છે તબેલામાં. અને અહીંયા વાસીદાનું કામ હાલે છે. અને આ કુંડિયા બુંડિયા હાલે. ઘણો સમય પછી આપણે તબેલે છે વ્યૂ લીધું. આ કુંડિયા બુંડિયા હાલે કે બંધ થઈ ગયા છે?
કમ્પ્લેટ હાલે છે. તો આ ગોળો ક્યાં ગયો? કેદી નવો નતો આવ્યો તો પાછો કેમ તૂટી ગયો? ઓલા આટા જ તૂટ્યા તો વેલ્ડિંગ એમાં મારે તો હાલે નહીં. એ તો થઈ જાય, શેડ ઉતર થઈ જાય. આગળથી વેલ્ડિંગ મરાય ને. જો ભાઈ ઘોડો તૂટી ગયો છે. જો આ ઘોડો જે છે ને ઓટોમેટિક નો એટલે ઈ તૂટી ગયો. કારણ કે અહીંયા શું છે, અમારા માણસો રહીએ છે અને માણસોના છોકરા બધા નાના નાના દિયા જેવડા છે, એટલે છોકરાઓને રમત કરવાની મજા આવે. એટલે એમાં કંઈ તૂટી ગયો ભાઈ. બીજો લઈ લેવું ન કરો, જોશું કંઈક જુગાડ થાય તો એ કરશું. હા હાલો ભાઈ, અમારે ભેંસુનું દૂધ તમે પી જાઓ. અમારે દિયા એમ કહે છે. તો તને ભેંસ દોતા આવડે? તો દોઈ લીધી કે તારે દોવાની છે? તારે દોવી છે તો તું બેસી ને આખી દોવા. આ દોજી હાલું જોઈશ. જો મિત્રોને દેખાડ્યું હતું દો કે ના દો. ભેંસ દેખાડું ને કે ખોટું બોલજો? હાસીન હાલ તો દોજે ભેંસ. હાલો આજ અમારે દિયાબેન ભેંસ દોવાના છે. શું થાય ને એ આગળ આપણે જોશું હવે. અને પછી રોટલાય ઘડશે. દૂધ ભેંસ દોય અને પછી રોટલાય ઘડશે. સાચું બોલજો ને બધું. જો આ પાડે છે હવે જોઈએ અમારે. હવે બધું કામ તો તબેલાનું કમ્પ્લીટ એક નંબર ડન થઈ ગયું છે. મંજુ વાંસીદા નાખે છે, ભેંસું બારી બંધાઈ ગયું છે. અને અહીંનો ઘોડો હતો ને ત્યાં અહીંયા ક્યાંક પડ્યો એમ કહેતી હતી મંજુ. હાર્યો જો આ છે ને આટા તોડી નાખ્યા અને બહાર દઈએ ને તો આમાં આટા અંદર રહી ગયા છે. કીને તોડી નાખ્યો? કિસાએ તોડી નાખ્યો? તીને તો તોડ્યો ને. કંઈ વાંધો નહીં. હાલો એ આપણે કંઈક જુગાડ કરશું ને, નવો લેવો જોશે. નકર એમાં પાણી ના જાય ઓટોમેટિક ને ઈસે બી પાણી ના જાય. અને આનું કર જો અમારા ભાઈ દેશી ટમેટા છે, જો જોરદાર લાગ્યા છે. એક નંબરના ટમેટા ખાવા ભાઈ આવી જાવ. દિયા કહે છે એક નંબરનું બકાલું થઈ ગયું છે. અને માણસો તો વહી ગયા ને હવે જ બકાલું પાકશે. જો માણસો ખાલી થઈ ગયું. હવે માણસો આવી જાય 8-10 દિવસની અંદર આવી જશે. તું ખોટું બોલ. કેમ ખોટું બોલ? મિત્રો ખીજાશે હો. જોઈએ હવે કે હું ભેંસ દોવા નહીં જાય. હું ખોટું બોલું કેમ? ખોટું બોલાય તો ભગવાન ખીજાય. ખોટું ન બોલાય. જા જા ભેંસ દોવા જા. તારે નથી દોવી? કઈ વાંધો નહીં. હાલો થઈ ગયા વાંસીદા કમ્પ્લેટ એક નંબર. નગર હું કરી દઉં પણ તે કરી નાખ્યા હે. કરી નાખ્યો ને પછી કામનો થોડોક એમ કહેવાનું. નકર હું કરી દે. નકર કંઈ આમાં લોહી હાથમાં આવી જાય એટલે પહેલાં નહીં કહેવાનું. જોઈ અને વિચારીને પછી કહેવાનું. નકર હું કરી દે. આ તો તે કરી લીધા. નકર તો હું કરી દઉં. ઘડીકમાં થઈ જાય. વાહ ચિંતા કરવા એમાં શું હોય? ખોટું બોલતી હતી. ભેંસ ના દોઈ આને. આજા ચા क्या मुझको मारेगी?